ટીમ્બડી દરિયા કિનારેથી અંદાજે 4 કિલોમીટરના અંતરે વસેલું ગામ. અહીં પાણીની અછત જરૂર વર્તાય છે, પરંતુ જ્યાં પ્રેમની નદી છલ્લોછલ વહેતી હોય તેવું ગામ ટીમ્બડી જામનગરથી 55 કિલોમીટરના અંતરે જામખંભાળિયા તાલુકામાં ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે. અહીં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, મગફળી, બાજરો, ઘઉં, જીરું, તલ, મગ, અડદ વગેરેના પાકની ખેતી થાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી જેવી સગવડો પ્રાપ્ય થયેલ છે. આ ગામમાં હરિજન, બાવા, વાણંદ, સુથાર, રાજપૂત અને દરબાર જેવી વિવિધ જાતિના લોકો મળી 900 જેટલી સંખ્યા અને 150 ઘર છે. હાલારી સમાજના 4 ઘર મળી 11 જણની વસ્તી છે. વાછરા દાદા, મણિશંકર મહાદેવ, માતાજીનું મંદિર, સુરાપુરા દાદાનું મંદિર જેવા જૂના અને જાણીતા મંદિરો ટીમ્બડી ગામની ધરતીને પાવન બનાવે છે. આવી પાવન ભૂમિના વતની માતુશ્રી પૂરીબેન મેપાભાઈ કરમણ ગડા પરિવાર, મોતીબેન હેમરાજભાઈ મેપાભાઈ ગડા, રંજનબેન કાંતિલાલ મેપાભાઈ ગડા, જસવંતીબેન રમણીકભાઈ મેપાભાઈ ગડા, શાંતાબેન ભારમલભાઈ સુમરિયા નવાગામ, હીરુબેન નાથાલાલ ગુડકા ગાગવા, જસુબેન ખીમજીભાઈ સાવલા નાગેડી, અમૃતબેન લીલાધરભાઈ ગાલા જોગવડ, રતનબેન રમેશચંદ્ર મારુ રાકુદડ નાની, મંજુલાબેન ચંદ્રકાંત નાગડા વાવ બેરાજા, લક્ષ્મીબેન જયસુખ દોડિયા નવાગામ, માતુશ્રી પૂરીબેન મેપાભાઈ કરમણ ગડા અને મોટાભાઈ ભાભી મોતીબેન હેમરાજભાઈ મેપાભાઈ ગડાના સ્મરણાર્થે આ પરિવાર દ્વારા શ્રી હાલારી વિશા ઓસવાડ સમાજના ટીમ્બડી ગામની ઓનલાઈન ઈ-ડિરેક્ટરીના આજીવન દાતા બનવાનો લાભ લીધેલ છે. હાલમાં મેપાભાઈના 3 પુત્રમાંથી મોટા પુત્ર હેમરાજભાઈનો પરિવાર થાણામાં રહે છે. કાંતિભાઈ અને રમણીકભાઈનો પરિવાર મુલુંડ રહે છે. ગામમાં દુકાળ પડતા ને આજીવિકાની શોધમાં 1971માં રમણીકભાઈએ મુંબઈ આવી વસવાટ કર્યો ને થોડા વર્ષ નોકરી કરી. ત્યારબાદ 1973માં કાંતિભાઈ પણ મુંબઈ આવી નોકરીમાં જોડાયા. પોતાનો વ્યવસાય કરવાના હેતુથી 1976માં કાપડનું મેન્યુફેક્ચરિંગના વ્યવસાયમાં ઝંપલાવ્યું. ત્યારથી ગડા પરિવારે આ નાના વેપારની શરૂઆત કરી ને તે દિવસ ને આજ સુધી છેલ્લા 50 વર્ષોથી તેમને પાછળ ફરી જોવું પડ્યું નથી. પ્રગતિના સોપાન સર કરતા રહ્યા ને સમાજ ઉપયોગી સેવા કરતા રહ્યા. આ પરિવાર એટલો સરળ અને નિખાલસ કે જમણા હાથે કરેલું દાન ડાબા હાથને પણ ખબર ન પડવા દે એવા સેવાભાવી અને કરુણા પ્રેમી પરિવારને જીવદયાના સંસ્કાર ગળથૂથીમાં જ મળેલ છે. વડીલો અને ઈશ્વરના આશીર્વાદથી તેઓ વારે તહેવારે અનુકંપાના સુકૃત કાર્યો કરતા રહે છે. માતુશ્રી પૂરીબેન મેપાભાઈ કરમણ ગડાના નામે ટીમ્બડી ગામની શાળામાં અનુદાન આપ્યું. ટીમ્બડી ગામની ગૌશાળા અને મંદિરોમાં પણ યથા યોગ્ય દાન આપતા રહે છે. શ્રી હાલારી શિક્ષણ અને રાહત સંઘ જામનગર ખાતે માતબર રકમનું અનુદાન આપ્યું. ભિવંડી ઓસવાડ મહાજનવાડીના 1 રૂમની તકતી દાતા, ભિવંડી શાળામાં 1 રૂમના તકતી દાતા, ભિવંડી સચ્ચાઈ માતાના મંદિરમાં આવા અનેક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યો માટે દાનની જોડી ખુલ્લી મૂકી. જામનગર અને દ્વારકા તાલુકામાં કાયમ પક્ષી માટે ચણ વિતરણ આ પરિવાર અચૂક કરતા રહે છે. આમ આ જીવદયા પ્રેમી પરિવાર શ્રી હાલારી વિશા ઓસવાડ સમાજ અને અન્ય જીવો માટે સદાય તન મન ધનથી સમર્પિત રહ્યા છે. તે બદલ અંતરથી અનુમોદના, અભિનંદન. ગડા પરિવાર ધર્મમય, સેવામય જીવન પથ પર સદાય ચાલતા રહે એવી શુભેચ્છા સહ વંદન. આવી ગામ પ્રમાણે ઈ-ડિરેક્ટરી બનાવવાનો લાભ પ્રત્યેક ગામના કોઈ પણ કુટુંબ લઈ શકે છે. જેની માહિતી માટે અહીં જણાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. વધુ વિગત માટે કમ્યુનિટી સિટી એપ જોતા રહેશો.